જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર મિનેશભાઈના કિચનમાં. આજે આપણે કંઈક જુદું બનાવીએ. આજે ભાઈઓની અને બહેનોની બધાની ને ભાભીઓની બી મુશ્કેલ દૂર કરીએ. કાયમ ભાભી કહે છે શું બનાવ, તો ભાઈ કહે છે આ બનાવ, ભાભી કહે છે ના આ નહીં બનાવ, આ બનાવ. તો ચાલો આપણે બનાવીએ ઝટપટ ઉપમા. ભાભીને બી ગમે બનાવવાનું ને ભાઈને બી ગમે ખાવાનું. તો ચાલો શરૂ કરીએ ઉપમા. ઉપમા બનાવવા માટે આપણે લઈશું 1 કપ જેટલો રવો, એ સૂજી બી કહે છે આપણે એને. 1 કપ જેટલા મિક્સ વટાણા અને ગાજર, એ સરસ લાગે છે ઉપમામાં. અડધો કપ જેટલી ચણાની દાળ, જે આપણે પલાળી રાખેલી છે. તમારે વધારે લેવી હોય તો લઈ શકો છો. 3 કપ જેટલું પાણી. આપણે વેજીટેબલ ઉપમા બનાવવાના છીએ, તેને માટે મેં 5 પરી તેલ મૂક્યું છે. આમાં રાઈનો વઘાર કરું છું. થોડો લીમડો, એ શું નાખ્યું બા? ચણાની દાળ પલાળેલી, 1 કલાક પલાળી હતી ચણાની દાળ. હવે એમાં એક આખું મરચું નાખ્યું સૂકું. એ શું નાખ્યું બા? ચપટી હિંગ, ચણાની દાળ લાલ થાય પછી રવો નાખવાનો આમાં સૂજી. ચણાની દાળ લાલ થવા આવે એટલે સૂજી નાખીશ એમાં. આપણે સૂજી નાખી દીધું છે અંદર પેણીમાં. હવે એને હલાવી લઈશું બરાબર. તેલ નાખે છે બા? સૂજી લાલ થઈ જાય, હલકી પડી જાય પછી આપણે પાણી નાખીશું ગરમ. સૂજીને હલાવું છું, હલકી થાય તાંબેર એને શેકવાની છે. સૂજી લાલ થાય એટલે આ બાજુ મેં બીજા સ્ટોવ પર 3 કપ પાણી ગરમ કરવા મૂક્યું છે, તે હું નાખીશ આમાં. પાણીથી શીરા જેવું જ થાય, પણ આ જુદી રીતથી. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. 1 ચમચી જિંજર પેસ્ટ, એની અંદર 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું. જરાક તીખું જોઈતું હોય તો થોડી વધારે નાખવાની છે. અને બધાને હલાવી લેવાનું છે, બરાબર પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. થોડીક જ વારમાં આપણો રવાનો ઉપમા તૈયાર થઈ જશે. થોડી હળદર,
હવે આપણે અંદર મિક્સ શાકભાજી નાખી દીધા છે. વટાણાને લીલા રાખવા માટે એની અંદર થોડી ખાંડ નાખેલી. હવે એની અંદર આપણે પાણી ઉમેરીશું. આ 3 કપ જેટલું પાણી છે. થોડું થોડું પાણી નાખતા જવાનું છે ને એને હલાવ્યા કરવાનું છે. એક ટેબલસ્પૂન જેટલું હવે આમાં લેમન જ્યુસ નાખીશું આપણે. હવે એને સારી રીતે હલાવવાનું છે. મેક શ્યોર કરવાનું છે કે ગઠ્ઠાની બાજી જાય. બસ આને આમાં જ હલાવ્યા કરવાનું છે. ધીરે ધીરે ગરમ થતાં થતાં પાણી બધું વેપરાઇઝ થઈ જશે અને આપણો ઉપમા રેડી થઈ જશે. સુગંધ તો જરાક આવવા માંડી છે ફાઇન. આની અંદર આપણે નાખ્યા છે દાણા. આપણો સરસ મજાનો ઉપમા તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દીધો છે આપણે. ઉપમા તૈયાર થઈ ગયો છે. ચાલો ચાખી લઈએ મીઠું કેમ છે. મસ્ત સ્વાદ છે. ચાલો એન્જોય કરો. તમે બી બનાવો. તમે બી આ રેસીપી બનાવો પછી કહેજો કેવી બની. કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ચાલો તો એન્જોય કરીએ. મેં કીધેલું ને, ભાભી બી ખુશ, ભાઈ બી ખુશ. ઝટપટ બની ગયો 5 થી 10 મિનિટની અંદર ઉપમા. જમી બી લીધો. મસ્ત મજાનો ઉપમા, ટેસ્ટી હતો. તો તમે બી આજે ટ્રાય કરો, ઉપમા બનાવો. કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરો કેવી બની રેસીપી. લાઈક કરો, જરૂરથી શેર કરો અને સબસ્ક્રાઈબ બટન બી દબાવો. ચાલો મળીશું ફરીથી બીજા વિડીયોમાં.